રાજકોટની ક્રાઇસ્ટ કોલેજ દ્વારા વિજ્ઞાન અને તકનીકના તાજેતરના પ્રવાહો ઉપર 13મો રાષ્ટ્રીય કક્ષાનો સાયન્સ સિમ્પોઝિયમ 2023 યોજવામાં આવ્યો હતો, જેમાં દેશભરની વિવિધ કોલેજો તથા યુનિવર્સિટીના અંડર ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, રિસર્ચ સ્કોલર્સ તથા પીએચડીના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। આ સિમ્પોઝિયમમાં વિદ્યાર્થીઓ પોતાના સંશોધનો પોસ્ટર અને ઓરલ પ્રેઝન્ટેશનના માધ્યમથી પ્રસ્તુત કર્યા હતા। સિમ્પોઝિયમના મુખ્ય વક્તા તરીકે ટાટા ઇન્સ્ટિટ્યૂટ ફોર જીનેટિક એન્ડ સોસાયટીના ડાયરેક્ટર ડોક્ટર રાજેશ મિશ્રા દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। દેશભરની વિવિધ કોલેજો તથા યુનિવર્સિટીના કોલેજના બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ તકે મુખ્ય મહેમાન તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર ગિરીશ ભીમાણી ઉપસ્થિત રહ્યા હતા। આ સમગ્ર આયોજન રાજકોટ ધર્મ પ્રાંતના ધર્માધ્યક્ષ બિશપ જોસ ટીટોપારમ્બિલના અધ્યક્ષ સ્થાને કેમ્પસ ડાયરેક્ટર ફાધર જોમન થોમાનની કુશળ આગેવાની અને આચાર્ય ડોક્ટર ઇવોન ફર્નાન્ડિસ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સંલગ્ન ધરાવતી અને હું તો એમ કહીશ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મુગટમાં કોહિનૂર સમાન એવી ક્રાઇસ્ટ કોલેજ છેલ્લા 13 વર્ષથી સાયન્સ સિમ્પોઝિયમનું આયોજન કરી રહી છે। આ સાયન્સ સિમ્પોઝિયમમાં ગુજરાતભર અને દેશભરમાંથી નવયુવાન વૈજ્ઞાનિક મિત્રો આવે છે। સાથે સાથે ક્રાઇસ્ટ કોલેજ કોઈને કોઈ એવી વ્યક્તિને બોલાવે છે કે જેણે કંઈક દેશ માટે, રાષ્ટ્ર માટે સાયન્ટિફિકલી યોગદાન આપ્યું હોય। આવા કાર્યક્રમો થકી જ રાષ્ટ્ર આખું જે છે એ વિજ્ઞાનની જે હરણફાળ ભરે છે એમાં અતિગતિ મેળવશે એવી મને પૂરી અને શ્રદ્ધાને વિશ્વાસ છે। ને સાથે સાથે અહીંયા જે આવતા યુવાન મિત્રો આ 12 વર્ષના ગાળામાં 13મો સિમ્પોઝિયમ છે, કંઈક એવા યુવા વિદ્યાર્થીઓ થયા કે જે વિદ્યાર્થીઓએ દેશ અને દુનિયામાં આ સિમ્પોઝિયમમાંથી કંઈક ને કંઈક જ્ઞાન મેળવી અને દુનિયામાં કાઠું કાઢ્યું છે। ત્યારે આજના દિવસે આ સાયન્સ સિમ્પોઝિયમને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વતી એમની સફળતા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ। ધન્યવાદ। ક્રાઇસ્ટ કોલેજ શરૂ કરીને આ સાલમાં 25 વર્ષ પૂર્ણ થાય છે, તો આ શુભ અવસર પર અમે સાયન્સ સિમ્પોઝિયમના આયોજન કરેલા છે। સાયન્સ સિમ્પોઝિયમ આ છે તો નેશનલ, ઇન્ટરનેશનલ એવી રીતે કરે છે। આ સાલનું છે તો નેશનલ સિમ્પોઝિયમ છે, આ 13મો છે અને આ સિમ્પોઝિયમમાં લગભગ 550 લોકો ભાગ લે છે। એટલે આ સૌરાષ્ટ્ર કચ્છના નથી, ગુજરાતના અને બહારના જુદા રાજ્યના સ્ટુડન્ટ્સ આવેલા છે। તો આ લોકોને અહીં નવી દિશા કરીને એક ઇનિશિયેટિવ લઈને સાયન્ટિફિક અને ટેમ્પો વધારવા માટે એવી સિમ્પોઝિયમ દરેક સાલમાં અમે આના આયોજન કરીએ છીએ। આથી ઘણા બધા લોકો ફાયદા ઉઠાવે છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને બીજા લોકો આને બહુ સાથ સહકાર આપે છે। તો એવી રીતે આ લોકો અને ખાસ કરીને સાયન્સ સ્ટુડન્ટ્સ આમાં બહુ રસ લેવે છે અને આગળ લાવે છે। થેન્ક યુ। ક્રાઇસ્ટ કોલેજ હંમેશા 2003થી કન્ટિન્યુઅસ કંઈ ને કંઈ કોન્ફરન્સ, સિમ્પોઝિયા, વર્કશોપ્સ અરેન્જ કરે છે સ્ટાફ માટે અને સ્ટુડન્ટ માટે। હવે આ વખતે જે છે અમારે 13th નેશનલ સાયન્સ સિમ્પોઝિયમ જે ઓર્ગેનાઇઝ કર્યું હતું, આ પેન્ડેમિક પછીનો પહેલો ઓફલાઈન મેજર ઇવેન્ટ છે। 2 વર્ષ પેન્ડેમિક દરમિયાન ઇન્ટરનેશનલ કોન્ફરન્સ યોજાયા હતા। હવે આ 13th કોન્ફરન્સમાં પેન્ડેમિક પછી પહેલીવાર ઓફલાઈન છે અને આટલા બધા સ્ટુડન્ટ્સ હાજર છે, એટલે એમ લાગે છે કે આ સિમ્પોઝિયમ સક્સેસ છે અને સ્ટુડન્ટ્સ રાહ જોતા હોય કે ક્યારે આવી કોમ્પિટિશન મળે અને અહીંયા એકવાર આવી ગયા એ લોકોને સાયન્ટિસ્ટ સાથેનો ઇન્ટરેક્શન ઘણો બધો મળે છે। આજે અત્યારે મોર દેન 500 સ્ટુડન્ટ્સ હાજર રહ્યા છે। મુખ્ય મહેમાન તરીકે, પ્રેસિડેન્ટ તરીકે અમારા બિશપ જોસ ટીટોપારમ્બિલ, બિશપ ઓફ ડાયોસિસ રાજકોટ, ચીફ ગેસ્ટ તરીકે પ્રોફેસર ગિરીશ ભીમાણી, ઓનરેબલ વાઇસ ચાન્સલર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, પછી અમારી કીનોટ સ્પીકર તરીકે પ્રોફેસર રાકેશ મિશ્રા જે ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ જેનેટિક્સ એન્ડ સોસાયટીના ડિરેક્ટર છે, એ બેંગ્લોરથી છે। અને બાકી અહીંયા અમારે ફાધર જેમ્સ જે પ્રિન્સિપલ સેન્ટ પોલ સ્કૂલના છે એ હાજર રહ્યા હતા। અમારે પછી બાકી હેડ્સ ઓફ ડિપાર્ટમેન્ટ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જુદા હેડ્સ ઓફ ડિપાર્ટમેન્ટ્સ પણ હાજર રહ્યા છે અને કોલેજના સ્ટાફ અને સ્ટુડન્ટ્સ હાજર છે। સિમ્પોઝિયમ દરમિયાન આ ઇનોગ્રલ ફંક્શન પછી બધા સ્ટુડન્ટ્સ 2 ગ્રુપમાં, A અને B ગ્રુપમાં ડિવાઈડ થઈ જશે અને A ગ્રુપમાં અમારે ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ, ઇલેક્ટ્રોનિક્સ, સ્ટેટિસ્ટિક્સ એ સ્ટુડન્ટ્સ પાર્ટિસિપેટ કરશે અને B ગ્રુપમાં ટોટલ લાઈફ સાયન્સ હશે। કોમ્પિટિશન્સ દરમિયાન પોસ્ટર અને ઓરલ બંને કોમ્પિટિશન હશે અને યુજી, પીજી, રિસર્ચ અને એકેડેમિશિયન્સ બધા માટે અલગ અલગ કોમ્પિટિશન છે, એટલે થ્રુ આઉટ ધ ડે આ કોમ્પિટિશન્સ ચાલુ રહેશે।
बहुत अच्छा लगा हमको यहाँ पे आके। बहुत सारे कुछ 400-500 स्टूडेंट हमारे डिस्कशन में थे और हमारी उनसे जो बात हुई इस बारे में कि हम अभी तक क्या समझ पाए हैं कि कैसे सभी जीव जो है पहले डेवलप होते हैं, फिर उनकी एजिंग कैसे होती है, अब कितने साल तक कोई जीव कैसे ज़िंदा रहता है, वो क्या डिटरमाइन करता है, उसके बारे में कितना जेनेटिक है और कितना एनवायरमेंटल और एपिजेनेटिक इफेक्ट है, इसके बारे में बहुत सारी प्रोग्रेस हो रही है दुनिया में। बहुत सारी लैब में रिसर्च हो रही है, हमारी लैब में भी ऐसी रिसर्च हो रही है, जिससे पता चल रहा है कि हमको ये अंडरस्टैंडिंग आने लगी है कि एजिंग के कुछ कंपोनेंट्स क्या हैं, और उससे ये उम्मीद बन जाती है कि जो एज रिलेटेड डिसऑर्डर हैं, जो बूढ़ी उम्र के जो हेल्थ इश्यूज़ हैं, उनको एड्रेस किया जा सकता है एक बार हम इन मैकेनिज़्म को, एजिंग की मैकेनिज़्म को अच्छी तरह से समझ सकते हैं। तो इस बारे में हमने कुछ चर्चा किया और उसके बाद जिस तरह से डिस्कशन हुआ, जिस तरह से यंग स्टूडेंट ने सवाल पूछे, बहुत अच्छा लगा। और ये देख के कि अलग अलग जगहों से यहाँ पे स्टूडेंट आए हुए हैं और कितना इंटरेस्ट से वो सुन रहे हैं और इंटरेस्ट ले रहे हैं, तो इससे हम अच्छे फ्यूचर की तरफ देख सकते हैं। अगर हमारी यंग जनरेशन साइंस में इंटरेस्ट लेगी तो हमको नई डिस्कवरी और हमारी समस्याओं का हल अपने आप से निकलेगा। हमने ये कुछ हमारे टॉक के बाद बच्चों से जब बात हो रही थी तो वो लोग बोल रहे थे कि हमको कैसे रिकॉग्निशन मिलता है, हमको कैसे सपोर्ट मिलता है। तो उनसे हमने यही कहा कि हमको सामने जो समस्या है, जो क्यूरियासिटी है, उसको परस्यू करना है। उसके लिए अगर हम कर सकते हैं तो बाकी और सब चीज़ इम्पॉर्टेंट नहीं होती है। रिकॉग्निशन किसी क्रिकेटर को अलग तरह से मिलती है, मूवी एक्टर्स को अलग तरह से मिलती है, पॉलिटिशियन को अलग तरह से मिलती है, लेकिन साइंटिस्ट की सबसे बड़ी रिकॉग्निशन है जब वो क्वेश्चन पूछता है और उसका थोड़ा बहुत आंसर अपने काम से निकालता है, जो कि और लोगों के लिए भी और समाज के लिए उपयोगी हो आगे चल के। जैसे अभी आपने देखा पैंडेमिक में हमको डायग्नोस्टिक की बड़ी ज़रूरत थी। शुरू में टेस्ट हो रहे थे 3000, 4000, 5000 में, और आज हम लोगों ने साथ में मिल कर के ऐसा किया हुआ है कि डायग्नोस्टिक के टेस्ट की कीमत 20 रुपये से भी कम हो गई है और 100 रुपये में डायग्नोस्टिक मिल सकती है। तो और पूरी इंडिजिनस हो गई है। तो इस तरह से हमको जो साइंटिस्ट को ये जो प्लेजर मिलता है कोई चीज़ सोसाइटी को देने में, वो सबसे बड़ी रिकॉग्निशन है। और हमारे यंग स्टूडेंट्स को भी इसीलिए काम करना चाहिए कि आप कुछ ऐसा करें कि जिससे कि समाज की भलाई हो और बहुत जनरेशन तक जाके लोगों को आराम पहुँचे, लोगों को की बीमारी या तकलीफ कम हो। सबसे बड़ा सेटिस्फेक्शन वो होता है। મારું નામ ભવ્ય કામાણી છે। હું ક્રાઇસ્ટ કોલેજ રાજકોટથી છું। મારો પ્રોજેક્ટનું નામ છે નેનો ટેકનોલોજી। નેનો ટેકનોલોજી વિશે તમને બહુ માહિતી નહીં હોય તો મારે એ કહેવું છે તમને કે નેનો ટેકનોલોજી એક એવી વસ્તુ છે કે જે મોટામાં મોટું ભાગ હોય ને એને નાનો કરી શકે। એનું વર્ક, એનું સાઇઝ, એ બધું પ્રોસેસર ગમે લઈ લો, સુપર કોમ્પ્યુટર, મોબાઈલ ફોન, કોમ્પ્યુટર, એનીથિંગ, એ બધું એના નાનું કરી શકે। નાનું થઈ જાય તો એની જે સાઇઝ હોય એ ઘટી જાય, કોસ્ટ હોય એ ઘટી જાય, પછી મોર ડ્યુરેબલ થઈ જાય, કેમ કે નેનો ટેકનોલોજી એડવાન્સ ટેકનોલોજી છે જે આવતકાલમાં ફ્યુચરમાં યુઝ થવાની છે। એના લીધે આપણે ઘણી બધી, જેમ કે મેડિકલ લાઇનમાં, કોમ્પ્યુટર લાઇનમાં, આઈટી ફિલ્ડમાં, પછી અલગ અલગ નવા ડિવાઇસીસ બનાવવામાં નેનો ટેકનોલોજી યુઝ થશે। હવે નેનો ટેકનોલોજી વિશે તમે જાણી જ લીધું છે, તો હવે એના ફાયદા અને જે એના ન ફાયદા, ગેરફાયદા છે એ પણ હવે તમને જણાવી દઉં। તો નેનો ટેકનોલોજીનો એક જે મેઇન ફાયદો હોય એ છે કે એ જ્યારે નેનો ટેકનોલોજી ગમે થિંગમાં યુઝ થાય ત્યારે એ નેનો ટેકનોલોજી સાઇઝમાં નાની થઈ જાય, સાઇઝમાં નાની થઈ જાય, લો કોસ્ટ, અને એ એફિશિયન્સી છે, જે એનો પાવર યુઝ કરે છે ગમે ઇલેક્ટ્રોનિક આઇટમ, એ ઓછો કરી લે પાવર, કેમ કે એ આખા મોડ્યુલ એનું છે એ નાનું થઈ ગયું છે એના લીધે। બીજું એ છે કે ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં યુઝ થાય, કે ગમે એ વસ્તુ બનાવવામાં, વોટરપ્રૂફ ગમે એ વસ્તુ લઈ લો, જેકેટ, ઇલેક્ટ્રોનિક આઇટમ, ગમે એ વસ્તુ, એમાં નેનો ટેકનોલોજીનો બહુ યુઝ થાય, કેમ કે નેનો ટેકનોલોજી કમ્પ્રેસ્ડ થઈ જાય ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં। એના લીધે એ જે યુઝ કરતા હોય નેનો ટેકનોલોજી જે કાંઈ પણ વસ્તુ બનાવવામાં, તો એનાથી છે ને એ જે પ્રાઇઝ મની હોય ને એ બહુ લોમાં આવી જાય પહેલાં કરતાં, જે નેનો ટેકનોલોજી વગર બનાવ્યું હોય એમ। અને જે એનો ગેરફાયદો છે એ એક જ છે કે નેનો ટેકનોલોજીથી રોબોટ્સ બનાવવામાં આવે છે, નેનો રોબોટ્સ બનાવવામાં આવે છે જે બહુ જ નાના હોય છે। આપણા દવાની અંદર નેનો રોબોટ્સ હોય છે એટલા નાના હોય છે। જો એ નેનો રોબોટ્સ આઉટ ઓફ ધ કંટ્રોલ વયા જાય, કે ગમે ત્યારે આપણે ક્યોર કરાવવા માટે એ દવા લીધી છે અને એ આઉટ ઓફ ધ કંટ્રોલ વયા જાય, તો એના લીધે આપણે કાંઈક શરીરમાં નુકસાન આવી શકે, પણ એટલું બધું મેજર નુકસાન ન આવી શકે, કેમ કે એની એફિશિયન્સી, કે નાના નાના રોબોટ છે એનું કામ બહુ જ ઓછું હોય છે, કે એ ખાલી બ્લડના એક સેલને ક્યોર કરે છે। અને એ જો નેનો રોબોટ્સ આઉટ ઓફ ધ કંટ્રોલ વયા જાય તો પછી એ છે ને
આપણે એને ડિસએડવાન્ટેજ કહી શકાય નેનો ટેકનોલોજીનો. મારી સાથે રિઝવાન છે, જે મારા સાથે આ પ્રોજેક્ટમાં કામ કરી રહ્યો છે અને મારો પાર્ટનર પણ છે. મારું નામ રિઝવાન મોહમ્મદ છે. હું SYBCAમાં છું અને હું ક્રાઇસ્ટ કોલેજ છું. આ જેમ મારા પાર્ટનર છે ભવ્ય, એના સાથે હું જે કોમ્પ્રોમાઇઝ કર્યો છે, મારો જે ટોપિક હતો એના એપ્લિકેશન મીન્સ કે નેનો ટેકનોલોજી ક્યાં ક્યાં યુઝ થાય છે. જેમ સરે કીધું હતું કે નેનો ટેકનોલોજી યુઝ થાય કોમ્પ્યુટર વિશે, બટ કોમ્પ્યુટરથી વધારે એ યુઝ થાય મેડિકલ લાઇન. ઇનશોર્ટ મેડિકલ લાઇન અત્યારે યુઝ થાય એને નેનો મેડિકલ્સ કહેવાય અથવા નેનો મેડિસિન્સ કહેવાય. નેનો મેડિસિન ઇટ્સ એક ચીજ છે જેના દ્વારા, જેમ કે કેન્સર, એક સમય હતો જ્યારે કેન્સરનો કોઈ કોર નહોતો, બટ હવે કે એક નેનોબોર્ડના દ્વારા ટ્યુમર કિલ કરી શકે છે. લાઈક એ ઇન્જેક્ટ કરે એના દ્વારા, ને જ્યાં ઇન્ફેક્શન હોય ત્યાં જ ખાલી અટેક કરે એના દ્વારા. જેમ કે ઇન્ફેક્શન હોય એના દ્વારા અટેક કરે ને એના ઉપર અટેક કરે, યાની કે જે હેલ્થી એરિયા હોય ને એને કાંઈ ઇન્ફેક્શન ખાઈ ના શકે અથવા ડિસ્ટ્રોય ના કરી શકે. એના માટે ઇન્ફેક્શનને ડિસ્ટ્રોય કરે છે વિથઆઉટ ડિસ્ટ્રોઈંગ હેલ્થી પાર્ટ. યાની કે તમને કોયરવે થઈ જશે ને તમને એનો કાંઈ સાઇડ ઇફેક્ટ નહીં આવે. કે અર્લિયર એક સાઇડ ઇફેક્ટ હતો આપણા કેન્સરનો, કે જે ડોઝ લઈએ એના હેર લોસ, જેનેટિક્સમાં કાંઈ બદલાવ આવી જાય અથવા આઈ પ્લાનિક અથવા આઈ સાઇડનેસ, યાની કે આંખોની રોશની વહી જતી અથવા હેર લોસ, એ બે કોમન હતા. બટ અત્યારે આના દ્વારા આપણે નેનોબોટ્સ દ્વારા એનો કોર કરી શકીએ વિથઆઉટ કોઈ ઇન્ફેક્શન, અથવા એમ કહી શકે સાઇડ ઇફેક્ટ નથી થતા. સાઇડ ઇફેક્ટ ના થાય તો એ બેટર કોયર કહેવાય. બટ ઇન શોર્ટ એ હજી બેટર થઈ શકે છે અને ફ્યુચરમાં ઓફકોર્સ નેનો મેડિસિન દ્વારા હજી ગમે એવી બીમારીનો શોધ થઈ જશે ઓફકોર્સ.